સુરતના કતારગામમાં શ્રદ્ધા હોસ્પિટલમાં આધેડ દર્દીનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. મોટી સંખ્યામાં પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. સુરતના કતારગામની શ્રદ્ધા હોસ્પિટલમાં આધેડ દર્દીનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. મોટી સંખ્યામાં પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યો હતો. પરિવારજનોના ડોક્ટર સામે બેદરકારીના આક્ષેપ સામે આવ્યા છે. ગત રોજ તેમના સ્વજનને તાવની બીમારીને લઈ એડમિટ કરવામાં આવ્યું હતું. મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે તેમના સ્વજનની મોડી રાત્રે વધુ તબિયત લથડી હતી. રાત્રિ દરમિયાન હાજર આસિસ્ટન્ટ ડોક્ટર દ્વારા પેઇન કિલર આપતા પેશાબ ભરાવાના કારણે મોત થયું હોવાના દર્દીના પરિવારજનોએ ડોક્ટર સામે આક્ષેપ કર્યા છે. ડોક્ટર સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હોસ્પિટલને સીલ મારી દેવાની માંગણી કરી હતી અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી બોડી નહીં સ્વીકારે તેવું પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.